નમસ્કાર વિદ્યાર્થી ધોરણ 5 વિષય ગણિતમાં આપણે પહેલા પાઠની ચર્ચા કરતા હતા રાષ્ટ્રીય ફળ કેરી વિશે અને એની અંદર આપણે આના પહેલાના લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જે રાષ્ટ્રીય ફળ કેરી છે એના ભાવ આધારિત દાખલા વિશે અને એમાં હાઈકુ વિશે આપણે ચર્ચા કરી હતી. તો તમને ખબર હશે કે આપણે કેરીના જે આંબાવાળી હોય છે કેરીના જે વૃક્ષ હોય છે આંબા એ આંબાવાડીમાં આપણે ફરવા જઈએ છીએ કેટલીક વાર. તમે કલ્પના કરો કે તમે આ વૃક્ષની નીચે છો તો શું આ વૃક્ષ નીચું હશે કે ઊંચું હશે અથવા તો જે થડ છે એ પતળું હશે જાડું હશે પછી એ જે થડ છે સહેલાઈથી મટકાઈ જશે કે નહીં મટકાય એટલે કઠણ હશે. તો આ ઘણા બધા પ્રશ્નો છે તમે આંબો જોયો છે તમને ખબર જ હશે. હવે આ આંબાવાડીમાં ઉનાળાની જે સિઝન ચાલુ છે ઉનાળાના દિવસો દરમિયાન સુંદર મજાની કોયલો કુહુ કુહુના અવાજ કરતી હોય છે અને એની વચ્ચે આપણને આ અવાજ સાંભળવામાં બહુ જ ગમે છે. આ જે કોયલ બોલે છે આંબાવાડીમાં એના અવાજ સાંભળવાથી આપણું મન પણ બહુ જ પ્રફુલ્લિત થાય છે. અને આ સમયગાળામાં ખેડૂતો પોતાના જે ખેતર છે ત્યાં આગળ જતા હોય છે આંબાવાડી જોવા માટે. અને એ સમય દરમિયાન જો આ આંબાવાડીમાં વધારે પડતો પવન ફૂંકાતો હોય અથવા તો એ દિવસોમાં વધારે પડતો પવન હોય તો આ પવનવાળો જે સમયગાળો છે એ ખેડૂતો માટે ખૂબ જ મુશ્કેલીરૂપ બને છે. તો આ ખેડૂતો ખેતરની અંદર બળદગાડું લઈને જાય છે. તો આજે આપણે જે ટોપિક ભણવાનો છે એ ટોપિકની આપણે ચર્ચા કરીએ અને આના આધારિત આપણે દાખલાઓ ગણીએ. તો આજનો ટોપિક છે એ આપણે ટોપિકનું નામ છે આંબાવાડી અને તેના ખેડૂતો. લખી દઈએ આપણે એના અંદર આંબાવાડી અને તેના ખેડૂતો. તો અહીંયા આપણે આ ખેડૂતો છે કે આંબાવાડીમાં બળદગાડું લઈને જતા હોય છે. હવે તમને ખબર હોય કે જે બળદગાડું છે એ અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. આપણે લખી દઈએ અહીંયા કે બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ જે બળદગાડું 1 કલાકમાં કેટલું અંતર કાપે છે તો 4 કિલોમીટર. તો એના આધારિત આપણે એક દાખલો ગણીએ કે જો બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. હવે તમને એવો પ્રશ્ન પૂછાય છે કે આ બળદગાડું 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. આને 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. કેટલો સમય લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા તો પદ મૂકી દઈશું અને પદ મૂકીને પછી એનો દાખલો ગણીશું કે જો બળદગાડું અંદાજે 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે. એના પરથી આપણને એવો પ્રશ્ન પૂછાય છે કે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો હવે આપણે અહીંયા પદ મૂકી દઈશું. હવે આપણને અંતર આપેલું છે ત્યાં બંનેમાં જે વસ્તુ આપેલી છે પ્રશ્નમાં અને આપણને જે આપેલી છે પ્રશ્ન એમાં જે બંનેમાં તો એક જ વસ્તુ તો એવી હશે કે સેમ હશે. અહીંયા આપણે 10 કિલોમીટર અંતર છે 4 કિલોમીટર અંતર. તો અંતરવાળું પદ આપણે પહેલા લખીશું. પહેલી લીટીમાં એવું આપેલું છે કે અંદાજે 1 કલાક 4 કિલોમીટર અંતર કાપે છે. તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે. તો સમયવાળું પદ પાછળ લખીશું. તો અહીંયા આપણે પદ લખીએ 4 કિમી અંતર
કાપવા માટે લાગતો સમય બરાબર કેટલા કલાક છે બેન? 1 કલાક. તો અહીંયા લખી દો 1 કલાક. તો આપણને તો કેટલા 10 કિલોમીટર અંતર કાપવા માટેનો સમય શોધવાનો છે. તો અહીંયા લખી દો 10 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલા કલાક? તો હવે આની ગણતરી આપણે કરી દઈએ. આના ક્રોસ ગુણાકાર કરી દો. 10 ગુણ્યા 1 10 ગુણ્યા 1 ભાગાકારમાં 4 જતા રહેશે ભાગ્યા 4. અહીંયા લખી દો 10 એકા 10 ભાગ્યા 4. અશુદ્ધ પૂર્ણાંકમાં ફેરવીશું આપણે. તો ચલો 4 નીચે જે છે છેદ એમના 4 દુ 8 8 ને 2 10. તો 2 પૂર્ણાંક 2 ચતુર્થાંશ કલાક થશે. તો હવે આ 2 ચતુર્થાંશ કલાક છે એને આપણે મિનિટમાં ફેરવીશું. તો અહીંયા લખી દો આટલા કલાક થશે. હવે આને આપણે મિનિટમાં ફેરવવા છે. તો અહીંયા લખી દો 2 કલાક અને આજે 2 ચતુર્થાંશ કલાક છે મિનિટમાં ફેરવવા છે. 60 વડે ગુણવા પડે. 2 ચતુર્થાંશ ગુણ્યા 60 મિનિટ. સોરી. હવે અહીંયા આગળ ચલો આને આપણે ભાગવાના છે. તો એને ભાગવા માટે આપણે શું કરીશું? તમને કેટલા આપ્યા છે? તો 60 ને 4 વડે ભાગીશું તો 15 ચોક 60. તો 4 જતા રહેશે તો 15 30. તો અહીંયા લખો 2 કલાક 30 મિનિટ. તો તમે કહી શકો કે જો ખેડૂત 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપતો હોય બળદગાડાથી તો એ 2 કલાક અને 30 મિનિટમાં 10 કિલોમીટર અંતર કાપે છે. તો આવા દાખલા આપણે અહીંયા ગણવાના છે. તો આવા દાખલા આ પણ તમારે નોટબુકમાં આજે દાખલા આપ્યા છે આજે ગણે એ દાખલા પણ તમારે નોટબુકમાં લખવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે જે ખેડૂતો છે એ એમના ખેતરની અંદર જે આ આંબાવાડીના જે આંબા ઉગાડવામાં આવે છે એ આંબા ઉગાડવા માટે સૌપ્રથમ તો એ સારી કલમ પસંદ કરે છે. એ કલમ પસંદ કર્યા પછી એને આંબાવાડીમાં ઉગાડે છે, એની માવજત કરે છે અને એની ઉપર આંબા ઉપર જે કેરીઓ છે એ કેરીઓ આપવા માટે અથવા કેરીઓ જોવા માટે એને ઘણા બધા વર્ષો સુધી રાહ જોવી પડે છે. હવે જ્યારે આ કેરીઓ આવી જાય છે, પાકીને પરિપક્વ થાય છે એટલે એને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવી પડે છે. હવે તમે જો બળદગાડાથી તો ઘણો બધો સમય લાગે છે તો ઝડપથી પહોંચાડવા માટે જે ખેડૂતો છે એ આ માર્કેટ યાર્ડ સુધી ઝડપથી કેરીને પહોંચાડવા માટે ટ્રેક્ટર જેવા નાના મોટા સાધનોનો ઉપયોગ કરે છે અને એની મદદથી આવા સાધનોની મદદથી એ માર્કેટ યાર્ડ સુધી જલ્દી પહોંચાડી શકે છે. હવે તમને ખબર હોય તો જે આ તૈયાર થયેલી જે કેરીઓ છે એ ટ્રેક્ટરમાં પહોંચાડવી હોય તો ટ્રેક્ટરની ઝડપ કેટલી છે? તો ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. તો અહીંયા આપણે લખી દઈએ અને આના આધારે દાખલા કરીએ કે જે ટ્રેક્ટર છે ટ્રેક્ટર સામાન્ય રીતે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? અથવા તમે બીજી રીતે પણ કહી શકાય કે ટ્રેક્ટરની ઝડપ
20 કિલોમીટર હોય છે અથવા ટ્રેક્ટર 20 કિલોમીટરની ઝડપે ગતિ કરે છે તો આ બધું એક જ એનો સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે 1 કલાકમાં કોઈ પણ વાહન જેટલું અંતર કાપે એની ઝડપ એટલી હશે જો 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે તો એની ઝડપ 20 કિલોમીટર 50 કિલોમીટરનું અંતર કાપે તો 50 કિલોમીટર હવે આ જે તમને માહિતી આપેલી છે એ માહિતીના આધારે આપણે બે દાખલા ગણવાના છે કે ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે તો આ ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે બરાબર વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે જો 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે તો 3 કલાકમાં કેટલું અંતર કાપશે અને બીજો પ્રશ્ન છે એવો કે આ જે ટ્રેક્ટર છે એ 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે 85 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે તો આ બે પ્રશ્નોના જવાબ ગણવાના છે કે દાખલા બે જે દાખલા છે તે કરીશું તો પહેલાની અંદર શું આપ્યું છે કે 3 કલાકમાં કેટલું અંતર કાપશે આપણે પદ મૂકીએ કે 1 કલાકમાં કાપવું અંતર ટ્રેક્ટરે 1 કલાકમાં કાપેલું કુલ અંતર બરાબર 20 કિમી તો 3 કલાકમાં કાપેલું કુલ અંતર બરાબર કેટલા કિમી હવે આનો ચોકડી ગુણાકાર કરી દઈએ તો કેટલા થશે 20 અને ગુણ્યા 3 તો 20 ગુણ્યા 3 ભાગાકારમાં 1 સામાન્ય રીતે આપણે ગુણાકાર ભાગાકાર નિયમ હોય તો નથી લખતા પણ આપણે લખીને આપણે દાખલો કરીએ તો 20 કરી 60 આપણે શું કિલોમીટર શોધવાના છે તો અહીંયા કિમી નું પદ લખી દો તો અહીંયા લખવાનું 60 તો આ જે ટ્રેક્ટર છે 1 કલાકમાં 20 કાપશે તો 3 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે છે એવી રીતે આપણે બીજા દાખલાનો જવાબ લેવો છે તો 85 કિલોમીટર અંતર કાપવા માટે એને કેટલો સમય લાગશે તો આપણે ઉપરનું જે પદ છે ફેરવીને લખવું પડશે કે જો 20 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક લાગે તો 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે ચાલો લખી દઈએ પદ મૂકી દઈએ આપણને આપેલું છે 20 કિલોમીટર વાળું એટલે પ્રશ્નમાં આપણે પદ મૂકવાનું છે કે 20 કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક આપેલું છે ને 20 કિલોમીટર માટે 1 કલાક તો 85 કિમી કિમી એટલે કિલોમીટર કિમી અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલા કલાક ચાલો ચોકડી ગુણાકાર કરો 85 ગુણ્યા 1
20 નો ગુણાકાર અહીંયા છે 80 નો ગુણાકાર 20 તો 20 84 ને 5 85 તો અહીંયા 4 છે 20 ગુણ્યા 4 એટલે 80 80 કેટલા મળે 85 થાય 5 તો 5 ઉપર તો અહીંયા શું લખાશે ભાઈ 4 કલાક કલાક છે 4 ભાગ્યા 5 વિષાંશ કલાક બરાબર એટલે બરાબરમાં 4 કલાક હવે મિનિટમાં ફેરવવા હોય તો 5 ભાગ્યા 20 ને 60 મળે આપણે ભણીશું કે મિનિટ થઈ જશે તો એને કરો ચલો 5 ભાગ્યા 20 ગુણ્યા 60 મિનિટ ચલો હવે જે ઉડે છે એને આપણે છેદ અને અંશમાં જે દૂર થતું હોય એને દૂર કરીશું તો ચલો 20 તરી 60 20 20 57 અહીંયા જવાબ આવશે 4 કલાક અને 5 નું 5 તરી આ તો 20 જતા રહે એટલે 5 ને 15 મિનિટ 4 કલાક અને 15 મિનિટ તો આ જે ટ્રેક્ટર છે એટલે 20 કિલોમીટર અંતર કાપવા માટે આટલો સમય લાગે છે આ દાખલા તમારે નોટબુકની અંદર વ્યવસ્થિત રીતે ગણવાના છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ દાખલા ગણ્યા એના પછી હવે આપણે ભણવાનું છે કેરીના ઉત્પાદન અને એના વ્યવસાય અંગે તો કેરીના ઉત્પાદનની અંદર પણ તમે ઘણી બધી બાબતો જાણતા હશો કે હવે તો આ જે કેરી છે એ અહીંયા ભારતમાં પાકે છે પણ ભારતમાં પાકેલી જે કેરીઓ છે એ પણ દેશ વિદેશમાં ઘણી બધી જગ્યાએ મોકલવામાં આવે છે આપણે અહીંયા આગળ જે પાકે છે એ કેરી આપણા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ તેમજ આપણા દેશના અલગ અલગ રાજ્યો સુધી એને પહોંચાડવામાં આવે છે હવે આપણા માટે ચિંતાજનક બાબત એ છે પર્યાવરણ માટે પણ ચિંતાજનક બાબત એ છે કે કેટલાક ખેડૂતો જે છે એ કેરીને ઝડપી ઉત્પાદન માટે જમીનમાં વિવિધ પ્રકારના રાસાયણિક ખાતરો નાખે છે જેનાથી જમીનને નુકસાન થાય છે અને ઝડપી પકવવા માટે પણ રાસાયણિક દવાઓનો છંટકાવ કરે છે અને આ રાસાયણિક દવામાં કેરીઓ રાખે છે જેને ખાવાથી આપણું સ્વાસ્થ્ય પણ બગડે છે જ્યારે એક બાજુ એવા પણ લોકો છે કે જે કાચી કેરીને પોતાના ઘરે લાવે છે અને પછી એને ઘાસમાં પેપરની અંદર ચોખામાં બાજરીમાં મૂકી અને એને પકવે છે એટલે ઘરે કુદરતી રીતે જ પકવે છે તો આમ જો એમની અંદર છંટકાવ કરવામાં આવે દવાનો કે એને આ રીતે રાસાયણિક ખાતર આપવામાં આવે તો એનાથી જમીન પણ બગડે છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડતું હોય છે હવે આ જે કેરી પાકે છે એ પાકે છે તો એના ઉત્પાદન માટે એના પરિવહન માટે આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ જેમ કે આ જે કેરી છે એને અહીંયા આપણા દેશની અંદર ક્યાં મોકલવી છે અથવા તો આપણે નજીકના સ્થળે મોકલવી છે તો આપણે ટ્રકનો ઉપયોગ કરીએ છીએ અને બહુ મોટા પાયે બહાર મોકલવાની હોય વિદેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ તો આપણે વિમાન દ્વારા પણ એને મોકલીએ છીએ હવે એના પછી આપણે દાખલા ગણવાના છે કે કયું વાહન કેટલી કેરી લાવે છે અહીંયા આગળ તમને વાહનના નામ એક કલાકમાં કેટલી કેરી લઈ જાય છે અને વાહનની ઝડપ એટલે કે 1 કલાકમાં કેટલું અંતર કાપે છે બળદગાડો છે એ 1 ફેરામાં 200 કેરી લઈ જાય છે અને 1 કલાકમાં 4 કિલોમીટરનું અંતર કાપે છે છકડો અથવા રિક્ષા 1 ફેરામાં 600 કેરી લઈ જાય છે અને 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે ટ્રેક્ટર છે એ 1 ફેરામાં 800 કેરી લઈ જાય છે 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે જ્યારે જે ટ્રક છે 1 ફેરામાં 6000 કેરી લઈ જાય છે અને 1 કલાકની અંદર 44 કિલોમીટરનું અંતર કાપે છે હવે આના પરથી પહેલો જે પ્રશ્ન છે આપેલો છે કે દરેક વાહન દરેક વાહન પોતાના 7 ફેરામાં કેટલી કેરીઓ લાવશે અહીંયા આગળ આપણે પ્રશ્ન લખી દઈએ કે દરેક વાહન પોતાના 7 ફેરામાં
કેટલી કેરીઓ લાવશે? વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા બળદગાડા વિશે શોધીએ. બળદગાડાની 7 ફેરાની કેરીઓ શોધીએ. તો લખીએ બળદગાડું. હવે તમે જોયું કે બળદગાડું એક ફેરામાં કેટલી કેરીઓ લઈ જાય છે ભાઈ? 200 કેરીઓ. તો અહીંયા લખીએ આપણે એક ફેરામાં થતું કેરીનું વહન બરાબર એક ફેરમાં કેટલી કેરીનું વહન થાય છે? તો 200 કેરી. તો 7 ફેરામાં થતું કેરીનું વહન બરાબર કેટલું? ચોપડી ગુણાકાર થશે 200 ઉપર છે એટલે 200 ગુણ્યા 7. શું શોધવાનું? કેરી. અહીંયા લખી દો કેરી. અહીંયા એક છે એટલે તો આપણે મૂકતા નથી. તો 200 ગુણ્યા 7 એટલે 7 × 14 અને 2 મીંડા તો 1400 કેરી. આમ બળદગાડું 7 ફેરામાં 1400 કેરી લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે છકડો કે રિક્ષા, ટ્રેક્ટર અને ટ્રકની પણ 7 ફેરાને વહનમાં થતું જે કેરી છે એ કેરીઓની સંખ્યા શોધી શકો છો. તો આ આપણે જોયું કે બળદગાડું 7 ફેરામાં કેટલા જે કેરીઓ છે એ 7 ફેરામાં કેટલી કેરીઓ લાવે છે. હવે આપણે બીજો પ્રશ્ન લખીએ કે જે ટ્રક છે સોરી જે ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? અહીંયા પ્રશ્ન લખી છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? તો આપણે જે ટ્રેક્ટર 1 કલાકમાં તો 20 કિલોમીટરનું અંતર કાપે છે. તો અહીંયા આપણે લખી દો 1 કલાકમાં કાપેલું કુલ અંતર બરાબર 20 કિમી. તો 6 કલાકમાં કાપેલું કુલ અંતર બરાબર કેટલા કિલોમીટર? ચોપડી ગુણાકાર કરી દો 20 કિલોમીટર અને અહીંયા ભાગાકાર 6 એટલે ગુણાકાર 6. તો 20 6 120. તો આટલો જવાબ આવશે કે ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપે છે. હવે એના પછી એવો પ્રશ્ન છે કે છકડો કે રિક્ષા એ 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લેશે? ત્યાં લખી દઈએ છકડો કે રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે? તો તમને ખબર છે કે છકડો કે રિક્ષા 8 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લે છે ભાઈ? 1 કલાક. તો આપણે પદ મૂકી દઈએ કે 12 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર 1 કલાક 12 કિલોમીટર અંતર કાપવા માટે
લાગતો સમય બરાબર 1 કલાક. તો કેટલા કિલોમીટર એમને કાપવાનું છે ભાઈ? 60. તો 60 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય બરાબર કેટલા કલાક? તો ચલો લખી દો 60 ગુણ્યા 1 ચોપડી ગુણાકાર ભાગ્યા 12. તો અહીંયા આપણે લખી દીધું 60 ગુણ્યા 1 ભાગ્યા 12. ચલો 12 50 60 12 જતા તો 5 કલાક. તો આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ રીતના દાખલા કોષ્ટક ઉપરથી તમને ગણવામાં આવે, ગણવાનું કહેવામાં આવે તો તમે કોષ્ટક આધારિત પણ આવા દાખલા ગણી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા ગણ્યા પછી હવે આપણે થોડી સંખ્યાઓ વિશે વાત કરીએ. તમે આગળના ધોરણની અંદર ચોથા સુધી તમે 1000 સંખ્યા અને 1 લાખ સુધીની સંખ્યાનો ખ્યાલ મેળવ્યો છે. તો આપણે જો એવું લખવું કે 1000 તો 1000 લખવા માટે આ તો આપણે શબ્દોમાં લખ્યા, પણ એને ના લખવું હોય તો 1 અને એની પાછળ 3 મીંડા મૂકીશું એટલે આ થઈ ગઈ 1000. હવે એના પછી તમારે જો એવું લખવું છે 100000 તો એને શું લખવાનું? તો પહેલા 100 એટલે 100 કરી દો અને 1000 માં કેટલા મીંડા છે? 3. તો એના 3 મીંડા. તો આ થઈ ગયા 100000. હવે 100000 એટલે કેટલા? તો આપણે ચલો અંકોની રીતે એને ગણીએ. એકમ, દશક, સો, હજાર, 10000 ને લાખ. તો 100000 એટલે 1 લાખ. 100000 એટલે 1 લાખ. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોય છે કે 1 લાખની અંદર શૂન્ય કેટલા હોય છે? તો 1 લાખમાં શૂન્ય 5 હોય છે. ગણીએ તો 1 2 3 4 અને 5 અને ટોટલ જે અંક છે એ અંક 6 હોય છે. એવી જ રીતે તમે અત્યારે 100000 પણ હવે લખવા છે 100 લાખ. 100 લાખ તો 100 એટલે લખી દઈએ ત્યાં તો 100 અને લાખની અંદર કેટલા મીંડા? 5. તો 5 મીંડા મૂકી દો. ચલો 1 2 3 4 ને 5. એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 10 લાખ. ચલો અંકોની રીતે કરીએ. કેટલા થાય 100 લાખ એટલે? એકમ, દશક, સો, હજાર, 10000, લાખ, 10 લાખ અને 1 કરોડ. તો કેટલા થાય આ સંખ્યા? 1 કરોડ. તો વિદ્યાર્થી મિત્રો 1 કરોડ એટલે કેટલા? તો એમાં કેટલી શૂન્ય અને કેટલા અંક હોય છે? તો એમાં શૂન્ય લખી દઈએ. 1 કરોડમાં શૂન્ય. તો આપણે ચલો શૂન્યની ગણતરી કરીએ. 1 2 3 4 5 અને 6. તો 1 કરોડમાં કેટલી શૂન્ય હોય છે ભાઈ? 6 શૂન્ય હોય છે. ફરીથી કરીએ આપણે. 1 2 3 4 5 અને સોરી 7 શૂન્ય હોય છે. 1 કરોડમાં 7 શૂન્ય. આપણે ગણતરી કરી લખવાની અને એના પછી અંક લખવા હોય તો 1 2 3 4 5 6 7 અને 8. તો અંક કેટલા હોય છે ભાઈ? 8 અંક. તો આપણે 1 કરોડ સુધીની જે સંખ્યા છે એના વિશે આપણે આવડવું જોઈએ. તો આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઘણી બધી ચર્ચા કરી. કોષ્ટક આધારે વાહનોના દાખલા ગણ્યા. આંબાવાડીની અંદર જે વાહનો લઈ જાય છે એક ફેરામાં કેટલા સંખ્યામાં કેરીઓ જાય છે, એક ફેરામાં આટલી કેરીઓ જતી હોય તો આટલા ફેરામાં કેટલી કેરીઓ જશે, એક વાહન આટલું અંતર કાપે છે તો આટલા સમયમાં કેટલું અંતર કાપશે, એવા દાખલા અંતરના, સમયના અને સંખ્યાના દાખલા ગણ્યા. તેમજ આજે આપણે લાખ અને કરોડ વિશેની જે સંખ્યા છે એની પણ માહિતી મેળવી. તો આ બધા જ તમારી નોટબુકમાં સુવ્યવસ્થિત રીતે લખી દેવાનું છે
અને આના જેવા બીજા પણ દાખલા તમારે પાઠ્યપુસ્તકમાંથી તમારે ગણવાના